તો હેલો મિત્રો, કડકડતી ટાઈટમાં ભડભડતો વિડીયો હું લઈને આવી ગયો છું તમારા માટે। તો આજે મિત્રો આપણે વિડીયોમાં વાત કરવાની છે કે 3 નવા બિઝનેસ આઈડિયા માટે। મારા એક મિત્રની કમેન્ટ આવી હતી કે જાહિદભાઈ, હીરામાં 2 મહિનાથી હું ઘરે વેકેશનમાં બેઠો છું, તો કઈક બિઝનેસ આઈડિયા મને આપો જેથી કરીને હું વધારે નહીં પણ 200-500 રૂપિયા કે 1000 રૂપિયા કમાઈને મારા ઘરનું ગુજરાન ચલાવી શકું। 2 મહિનાથી ઘરે બેસીને હું બહુ હેરાન અને પરેશાન થઈ ગયો છું। લેણું વધતું જાય છે ને કોઈ આવકનું સાધન જડતું નથી ને મારી એવી કેપેસિટી પણ નથી કે હું દુકાન ભાડે રાખીને ત્યાં લાખ 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને ધંધો કરી શકું। તો ઈ મિત્રો માટે આજે હું વિડીયો બનાવી રહ્યો છું ને આ વિડીયો તમને પણ કામમાં આવશે, તેના માટે આ વિડીયો પૂરો એન્ડ સુધી અવશ્ય જોજો। મિત્રો, આ વિડીયોમાં હું મહેનત અને સખત મહેનત કરીને રૂપિયા કેમ કમાવવા એ બાબતે શીખવાડવાનું છે। ઘરે હુતા હુતા કરોડો રૂપિયા કમાવ એવા હું ખોટા ખ્યાલી પુલાવવાના આઈડિયા નથી આપવાનો, જેથી કરીને જેને મહેનત કરવી છે કંઈક કરીને બતાડવું છે ને હાંજ પડે 400-500 રૂપિયા મહેનતથી કમાવાશે એ આ વિડીયો અવશ્ય એન્ડ સુધી જોજો। એમાં ત્રીજો જે આઈડિયો છે એ બહુ મસ્તીનો છે, હાંજ પડે 1000-1500 રૂપિયા તમે આરામથી કમાઈ શકશો। તો મિત્રો, વધારે વાતો નથી કરવી, પણ હા, એવા લોકો જે આવ્યા છે કે ભાઈ રાતોરાત હુતા હુતા કરોડપતિ બનવું એ આ વિડીયો છોડીને જઈ શકશે। બાકી જે મિત્રોને મહેનત જ કરવી છે, સખત મહેનત કરીશ ને હાજે 400-500 રૂપિયા મહેનતના કમાવા છે, એ વિડીયો એન્ડ સુધી અવશ્ય જોજો। વિડીયો ગમે તો લાઈક કરી દો ને ભારત દેશમાં તમે રહેતા હો, ભારત દેશને પ્રેમ કરતા હો તો નીચે જય હિન્દ અથવા જય ભારત નામની કમેન્ટ કરી દો મિત્રો, ને આ વિડીયો 5 જણને અવશ્ય શેર કરજો। તો ચાલો મિત્રો, બહુ વાતો નથી કરવી, કારણ કે વાતો કરવામાં મારું મોઢું નહીં દુખે પણ તમારા કાન જરૂર પાકી જશે, એટલે આપણે જલ્દી વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। હા મિત્રો, પહેલો એવો બિઝનેસ આઈડિયા છે કે જેમાં તમારે કોઈ લાંબુ રોકાણ નથી પણ તમને થોડીક મહેનત થશે, પણ એના માટે તમને ફળ બહુ સારું મળશે, કે જે પાણીની બોટલનો બિઝનેસ। હવે પાણીની બોટલ મિનિમમ મિત્ર 9 થી 11 રૂપિયાની આવતી હોય છે, સારામાં સારી કંપનીની 11 થી 12 રૂપિયાની આવી જતી હશે, જે 24 નંગના પેકિંગમાં તમને ઉપલબ્ધ થઈ જશે। તો હવે તમારે પાણીની બોટલનું કરવાનું શું છે? પાણીની બોટલ તો લઈ આવ્યા, વેચવા ક્યાં જાવી? તો મિત્રો, તમારા ગામમાં, તમારા જિલ્લામાં અથવા તમે જે રહેતા હોય એરિયામાં સૌથી વધારે ગળદી ક્યાં થાય છે એ તમારે વિચારી રાખવાનું। સૌથી વધારે ગળદી, દાખલા તરીકે અમારા ભાવનગરમાં બસ સ્ટેન્ડે બહુ સૌથી વધારે ગળદી હોય અથવા પીરછલા શેરીમાં વધારે પડતી ગળદી હોય, તો તમારે કાંઈ નથી કરવાનું, કોઈ પણ એક જગ્યાએ એવી દિવાલ ગોતવાની છે કે ભાઈ ત્યાં આપણે એક બરફની પેટી રાખી શકીએ, બજારમાં એક બરફની પેટી રાખી શકીએ એવી એક જગ્યા ગોતી લેવાની, જ્યાં એ પેટી રાખીને એમાં આપણી 40 થી 50 બોટલ, પહેલા દિવસે 40 થી 50 બોટલ લઈને જવું, વધારે બોટલ લેવી નહીં। એ બરફની પેટીમાં નાખીને 10 થી 20 રૂપિયાનો બરફ નાખીને હલાવીને એ પાણીની બોટલ ઠંડી કરીને બજારમાં તમે 20 રૂપિયાની આરામથી વેચી શકો। 9 થી 10 રૂપિયાની બોટલ આવે, કોઈ બીજી સાલ ચાલુ કંપનીની લ્યો તો 8-9 રૂપિયામાં પણ આવી જતી હોય છે। તો એક બોટલે તમારે વધુમાં વધુ તમને 10 રૂપિયાનો નફો થાય, હાંજ પડે તમે 10 બોટલ વેચો એટલે તમારે 100 રૂપિયાનો આરામથી નફો થઈ જાય। હવે આ ધંધો કરવા જાવ ને મિત્ર, તો હાંજ પડે તમારે વધુમાં વધુ તો 100 બોટલ તો આરામથી વેચાઈ જતી હોય છે। જેમ કે અમારે બસ સ્ટેન્ડે જઈએ તો બસ સ્ટેન્ડે મુસાફરી प्यास सबको लगती है, गला सबका सूखता है, એટલે પાણીની જરૂર પડવાની છે। આજકાલ માટલા વ્યવહાર ને ગલાસ વ્યવહાર બંધ થઈ ગયો એટલે માણસ પાણીની બોટલ લેવાનું પસંદ કરે છે, કારણ કે માણસ અત્યારે બહુ ચોખ્ખો થઈ ગયો છે। ભલે પીપી કરીને હાથ ન ધોતો હોય પણ બધું ચોખ્ખું જોવે, એટલે 20 રૂપિયાની બોટલ એ લેતા સેજે અચકાશે નહીં, એટલે હાંજ પડે તમે 100 થી 150 બોટલ આરામથી વેચીને હાંજ પડે 400 થી 500 રૂપિયા કમાઈ શકશો। હવે બીજું મિત્ર, આ આઈડિયો તમને ન ગમ્યો હોય તો તમારા માટે બીજો આઈડિયો છે કે ભાઈ ચાની કેટલી, જેમ નરેન્દ્રભાઈ મોદી ચા વેચી વેચીને વડાપ્રધાન બની ગયા, આવી રીતે એક ભાઈ ચા વેચીને ઓલો હું નામ ફૂક માકડી, નામ ભૂલી ગયો, ફૂક માકડી છેઠો એનો વિદેશથી માણસો ચા પીવા આવ્યા હતા, ડોલી ભૈયા। હા, આપણે ડોલી ભૈયાનો બિઝનેસ આઈડિયા લેવાનો છે, એક MBA ચાય વાળો થઈ ગયો। તો મિત્રો, ચાના બિઝનેસમાં તમારે શું કરવાનું છે કે ડોલી ચાય વાળા નથી કરવાનું કે ઈ તો ગાંડો છે, એની જેવા આપણે ગાંડા ન કઢાય તો આપણી ચા પીવે કોઈ ન હોય ને, બે આપણને લાફાટીને વયો જાય એ કરીને ફેમસ થઈ ગયો, એટલે માણસ હાલી ગયો, ફેમસ થઈ જાય પછી ગાંડા હાલે જ છે આ દુનિયામાં। એટલા માટે કહું છું કે આપણે ડોલી ચા વાળા જેવું નથી કરવાનું, પણ ચાનો બિઝનેસ, એટલે કે ચાનો બિઝનેસ માટે કે તમારે 50 રૂપિયાની દૂધની થેલીની જરૂર પડે, ઘરે એક સરસ મજાની કેટલી લઈ લેવાની છે, 150 થી 200 રૂપિયાની આવે, જે કલાક ચા આરામથી ગરમ એમાં રહેતી હોય છે। હવે તમારે કાંઈ નથી કરવાનું, એક ચાની કેટલીમાં ચા ઘરેથી ચા મસ્તીની બનાવવાની, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું। 1-2 વાર તમારે ચા બગડે તો કોઈ વાંધો નહીં, પણ ક્વોલિટી આજે જે બનાવી એવી નવી ક્વોલિટી કાયમિક રાખવાની એ પ્રયત્ન કરવાનો, જેથી માણસને તમારી ચા પીવી ગમે। એક કપ પીધો તો તમારી પાસે બીજો કપ માંગવાની હિંમત કરે,
એવી ચા બનાવી, નકરું ડોળિયું બનાવીને લઈને ન જવું, નતર મિત્ર નહીં હાલે. તો મિત્રો આપણે શું કરવાનું છે કે ભાઈ ચાની કીટલીમાં ચા ભરી લીધી, બરોબર. રોડ ઉપર બજારમાં તમે કીટલી લઈને નીકળી જાઓ, ગરમા ગરમ ચા તમે ઓછામાં ઓછું એક એરિયો રખડશો ને તો તમારી ચાની કીટલી ખાલી થઈ જશે. અત્યારે મિનિમમ ચાની કિંમત છે 10 રૂપિયા. જે તમે વેચો એટલે એક કીટલીમાં ઓછામાં ઓછા 35 થી 40 કપ ચા બને ને લીટરિયામાં 50 થી 60 કપ ચા બનતી હોય છે. 50 થી 60 કપ નો તમે હિસાબ માંડી લો. હું કઈ ભણેલો નથી, અંગૂઠા છાપ માણસ છું, આપણને કઈ હિસાબ ન આવડે, પણ કેમેરા સામે બકબક કરતા આવડે એટલે હું બકબક કરું છું. બાકી કેટલો નફો થાય એ તમે કોમેન્ટ કરીને આપણા મિત્રોને કહી દેજો કે હાંજ પડે ચાના વેપારમાં કેટલો બિઝનેસ છે. માણા વડાપ્રધાન ને અમુક તો દુબઈ સુધી ફરવા વહી ગયા છે ચાના ધંધામાં. એટલે મિત્ર કોઈ ધંધા છોટા નહીં હોતા, ધંધે છે બડા કોઈ ધર્મ નહીં હોતા. એટલે શરમ રાખ્યા વગર રોડ ઉપર નીકળી જવાનું. તમને રૂપિયા કમાતા કોઈ નહીં રોકી શકે. કોઈ પણ મોટા બિઝનેસમેન લઈ લો, ટાટા અંબાણી કે બિરલા કોઈ પણ લ્યો, અમુક કરતા પોતાના બાપ દાદાની ગાડી ઉપર બેઠા છે. બાકી બધાય એ આવી રીતે લારીયું ફેરિયું રેકડિયું ને એવું કરીને તે મોટા બિઝનેસ બન્યા છે. એટલે ધંધો કરવામાં સહેજે શરમ ન રાખવી, ગમે ધંધો કરો, ખાંડ પડે 400 થી 500 કમાશો, તમારી મહેનત ના હશે. એટલે મહેનત કરતા સહેજે બીવું નહીં. ત્રીજો ધંધો સમોસાનો ધંધો. સમોસા જો તમને ઘરે બનાવતા આવડતો હોય તો વેલ એન્ડ ગુડ છે, તો તમને 3 થી 3.5 રૂપિયાનું સમોસો ઘરે પડી રહેશે. પણ જો તમને ઘરે ન બનાવતો હોય તો રેડીમેડમાં અત્યારે કેટલા એવા ફરસાણની દુકાન વાળા છે કે તમને હોલસેલમાં 5 થી 6 રૂપિયાનું સમોસું આરામથી સેલ કરતા હોય છે. સારી એવી કંપની, સારી એવી ક્વોલિટીનું, કંપની નો બોલાવે, કંપનીના સમોસા ન આવે. કંપની સમોસા બનાવવા બેસે તો આપણું કાંઈ ન હાલે. એટલે સારી એવી ક્વોલિટીના તમારે પેલા ખાઈને ગુણવત્તા ચેક કરી લેવાની. તમને ભાવે તો બીજાને વેચવાના. એટલે તમને ભાવે એવા સમોસા લેવાના. 5 થી 6 રૂપિયાનું આવશે. એક ખાટી મીઠી ને તીખી 3 જાતની ચટણી યુટ્યુબમાં વિડીયો જોઈને બનાવતા શીખી જવાની. એટલે જો ન બનાવતા આવડે તો અત્યારે રેડીમેડમાં ટમેટાના સોસના ને એના બોટલો આવે જ છે, તીખો ને ખાટો ને મીઠો બધાય. એ 3 બોટલ લઈ આવવાની. એક સમોસું અત્યારે નોર્મલી માર્કેટમાં 10 રૂપિયાની કિંમતે વેચે, તમારે 6 થી 6.5 રૂપિયાનું આવશે. આપણે કોઈ પણ એવા ભીડભાડ વાળી જગ્યાએ જાઓ, જેમ કે એસટી છે, રેલવે સ્ટેશન છે, આવી જગ્યાએ તમે વેચવા જાઓ ને 30 રૂપિયાની ડીશ તરીકે વેચો. પેપર ડીશ આવશે 30 થી 40 પૈસાની. એક પેપર ડીશ ને માથે ઓલું માવાનું પ્લાસ્ટિક મૂકીને એમાં 2 સમોસા કાતરથી કાપીને માથે ઓલાને પૂછવાનું, ભાઈ તારે કેવી ચટણી ખાવી? એમ કે તીખી, એટલે તીખી નાખી દેવાની. એમ કે કઈ મીઠી, હા ખાટી, 3 ચટણી નાખીને હલાવીને આપી દો. તમારે 30 રૂપિયાની ડીશ વેચો, 12 થી 15 રૂપિયાનો તમારો ખર્ચો પ્લસ ડબલ થાય એકના. બરોબર. તો આ ત્રીજો આઈડિયો મને પર્સનલી બહુ ગમે, કારણ કે મેં હમણાં મારા એક મિત્રને સીંધ્યો તો હાંજ પડે ત્યારે મિત્રો તમે સાચું નહીં માનો 1500 રૂપિયા ઘરે લઈને આવે છે. આખો દી નોકરી જતો તો 300 રૂપિયા દાડીએ. અત્યારે હીરાવાળે વેકેશન પાડ્યું, એને મેં ધંધો સીંધ્યો, અત્યારે 1500 રૂપિયા કમાય ભલો માણસ. આખા દીના 4 એરિયા લેસ. એક અમારો મેન બજારનો એરિયો, સાંજે બસ સ્ટેન્ડનો એરિયો, ને રવિવાર હોય તો બોરતાળાનો એવો એરિયો પકડી લે એક સરસ મજાનો ભીડ ભરવાળો. એટલે ત્યાં 5 ની વસ્તુ તમે 15 ની વેચો તો માણસો ખાવાના જ છે, કારણ કે માણસ આ દુનિયામાં ખાવા પીવા માટે જ આવ્યો છે. એટલે ખાવા પીવામાં કોઈ કરકસર કરતું નથી. 50 ની વસ્તુના 500 રૂપિયા પણ ખર્ચી નાખતો હોય છે મિત્ર. તો આ 3 બિઝનેસ આઈડિયા તમને કેવા લાગ્યા એ નીચે જલ્દીથી કોમેન્ટ કરી દો. ને ભારત દેશમાં રહેતા હોય ને ભારત દેશને પ્રેમ કરતા હોય તો જય હિન્દ ને જય ભારત તમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી આ મિત્ર તમારા 5 મિત્રોને અવશ્ય શેર કરો, જેથી એને પણ નવું કંઈક જાણવા મળે ને નવું શીખવાનું મળે. હવે આપણે આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ, બાય. ને તમારે પણ કોઈ પણ ટોપિક ઉપર વિડીયો જોતો હોય તો મને કમેન્ટ અવશ્ય કરી દો. તો તેના માટે હું અવશ્ય સચોટ અને મસ્તીનો વિડીયો બનાવીને તમને આપી દઈશ. ચાલો બાય.